મતગણતરીના મહાકવરેજમાં આપનું સ્વાગત છે। મતગણતરી ચાલી રહી છે। તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી ચાલી રહી છે। નગરપાલિકા મહાનગરપાલિકાની ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે 260 જે તાલુકા પંચાયત છે એની 629 બેઠકો ઉપર અત્યાર સુધી જે મતગણતરી થઈ છે તેની અંદર 629 બેઠકો ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। તાલુકા પંચાયતની જેટલી પણ જાહેરાત થઈ છે મતગણતરીની એની 106 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। નગરપાલિકાની વાત કરીએ તો 84 નગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે અને જે મતગણતરી થઈ છે એ પ્રકારે ઇલેક્શન કમિશન મુજબ 623 બેઠક ઉપર બીજેપી જીતી ચૂક્યું છે। નગરપાલિકાની 82 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। જિલ્લા પંચાયતની વાત કરી લો તો જિલ્લા પંચાયતમાં બીજેપીને જબરજસ્ત જીત મળી છે, કારણ કે 34 જિલ્લા પંચાયતની 142 બેઠકોના પરિણામ આવ્યા છે। માફ કરજો, 142 બેઠક ઉપર બીજેપીની જીત છે, માત્ર 10 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। બીજી તરફ ભાભર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આ ગઢ ગણાય છે। 6 વોર્ડ 24 બેઠક, તમામ 24 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। પોરબંદર મહાનગરપાલિકા બીજેપીના ફાળે ચોક્કસ થઈ ગઈ છે, કારણ કે પોરબંદર મહાનગરપાલિકાની 52માંથી 29 બેઠક ઉપર બીજેપીનો વિજય થઈ ચૂક્યો છે। બાકીની મતગણતરી યથાવત છે। ઉમરગામ નગરપાલિકામાં પણ બીજેપીની શાસન નિશ્ચિત થઈ ચૂક્યું છે। 28 પૈકી 19 બેઠકો ઉપર બીજેપીનો વિજય થયો છે, માત્ર 8 બેઠક ઉપર કોંગ્રેસ જીત્યું છે। સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। વોર્ડ નંબર 12માં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે। કોંગ્રેસના અરશદ જરીવાલની જીત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા નવરંગપુરા વોર્ડમાં બીજેપીની પેનલ જીતી છે। નખત્રાણા તાલુકા પંચાયતની 150 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। વાઘોડિયાની વસવેલ તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 બીજેપીની પેનલ જીતી છે। વોર્ડ નંબર 4 બીજેપીની પેનલ જીતી છે। ભાવનગરની વોર્ડ નંબર 7 બીજેપીની પેનલ જીતી છે। ભાવનગરના વોર્ડ નંબર 11માં બીજેપીની પેનલ જીતી છે। એટલે કે ચાર વોર્ડ અત્યાર સુધી જાહેર થયા છે ત્યાં બીજેપીની પેનલ જીતી છે। બાપુનગરથી પરિણામ મળી રહ્યા છે। બાપુનગરની અંદર પેનલ તૂટી છે। બીજેપીની પેનલ બાપુનગરમાં તૂટી છે। બાપુનગરની અંદર ભાજપની પેનલ તૂટી છે। આ તમામની વચ્ચે રાજકોટની અંદર પણ વોર્ડ નંબર 5માં બીજા રાઉન્ડમાં બીજેપીના ઉમેદવારો સતત આગળ છે, પણ બાપુનગરમાં બીજેપી 2 અને કોંગ્રેસ 2 પ્રકારે પેનલ તૂટી છે। પરિણામો સતત આવી રહ્યા છે, પણ એ હકીકત છે જિલ્લા પંચાયતો કે જે માટે શક્યતા હતી કે કોંગ્રેસ ઘણું સારું પ્રદર્શન કરશે, પણ અત્યાર સુધી જિલ્લા પંચાયતોમાં સારું પ્રદર્શન નથી દેખાતું।